જો પ્રકાંડ પ્રકાંડ એટલે થડ. આપણે શુદ્ધ ભાષામાં કહેવું હોય તો વનસ્પતિનું થડ એટલે પ્રકાંડ તરીકે ઓળખીએ. બધાએ થડ જોયું છે, લીમડો પીપળો જે કહીએ આપણે એ. એના થડ મજબૂત હોય, જાડા હોય, રાઈટ. જ્યારે છોડ કહીએ તો છોડના થડ કેવા હોય, પ્રકાંડ કેવા હોય, નબળા હોય. થડ લીમડા પીપળા જેટલા મજબૂત ના હોય. અને કેટલાકના પ્રકાંડ તો તમને ખબર છે, જેમ કે વેલા, એના પ્રકાંડ તો હાવ નબળા હોય. એના માટે તો આધાર આપવો પડે, કોઈ દોરી કોઈ તાર બાંધવો પડે. તો એ પ્રકારની વાત આપણે અત્યારે કરીશું. પહેલા મૂળની વાત કરીએ આપણે. નવા પ્રકાંડ એવી કોઈ લાક્ષણિકતા કે જે પ્રકાંડને મૂળથી જુદું પાડે છે. એવી કઈ લાક્ષણિકતા તો જે પ્રકાંડને મૂળથી જુદું પાડે? તો આ બધી લાક્ષણિકતાઓ, જેમ કે શાખાઓ, બ્રાન્ચીસ, પર્ણ, પુષ્પ, ફળ. આ ઉપરાંત અક્ષનો ઉધ્વગામી એટલે કે ઉપર તરફનો વિકાસ, જમીનની બહાર તરફનો વિકાસ, આ બધી લાક્ષણિકતાઓ મૂળથી જુદું પાડે પ્રકાંડને. તે અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી વિકાસ પામે છે. અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્ર. તો તમારો એમસીક્યુ બની ગયો. જેમ કે મૂળ શેમાંથી ઉત્પન્ન થતું હતું? આદિ મૂળમાંથી. મૂળ શેમાંથી ઉત્પન્ન થતું હતું? આદિ મૂળમાંથી. જ્યારે આ છે ને એ પેલામાંથી ઉત્પન્ન થશે, ભ્રૂણાગ્રમાંથી. ઉભા રહો, અહીં શબ્દ લખ્યો છે, આવી જો ભ્રૂણ મૂળ લખ્યું છે, આદિ મૂળ. એમાંથી મૂળ ઉત્પન્ન થશે. જ્યારે પ્રકાંડ કહીએ એ ભ્રૂણાગ્રમાંથી ઉત્પન્ન થશે. તો તમારા એમસીક્યુ બનશે, યાદ રાખેંગા. બરાબર. મૂળ ઉપર પ્રકાંડ ઉપર શું હોય? ગાંઠ હોય. ને આ સિવાય આંતરગાંઠ જેવો વિસ્તાર પણ હોય. જેમ કે આ પ્રકાંડ હોય તો આ પ્રકાંડની અહીંયા જે ગાંઠ આવશે એ ગાંઠમાંથી આ રીતે પાન ઉત્પન્ન થાય. આ રીતે. તો પ્રકાંડની જે ગાંઠ આવેલી હશે એમાંથી આ રીતે પાન ઉત્પન્ન થતું હોય છે. બરાબર. પર્ણ ઉત્પન્ન થતું હોય છે. અને અહીંયા નીચે બીજી ગાંઠ આવેલી હોય અને અહીંથી આપણે બીજું આ રીતે પાન ઉત્પન્ન થશે. બરાબર. તો આ બે ગાંઠ વચ્ચેનું અંતર એટલે આટલાથી લઈને આટલું, એને અંતર કહેવાય આંતરગાંઠ તરીકે. એ જે વચ્ચેનો ભાગ છે એને આંતરગાંઠ કહેવાય. પ્રકાંડનો એવો વિસ્તાર કે જ્યાં પર્ણ ઉત્પન્ન થાય. તો આ પર્ણ અહીંયા ઉત્પન્ન થયું છે, એ પર્ણ જ્યાં ઉત્પન્ન થાય એ વિસ્તારને નોડ કહેવાય. નોડ ગાંઠ. અને બે ગાંઠ વચ્ચેનો અંતર એટલે આંતરગાંઠ વ્યાખ્યા આવી ગઈ. આ સિવાય પ્રકાંડમાં અગ્રકલિકા હોય અને કક્ષકલિકા પણ હોય. બે પ્રકારની કલિકાઓ, અગ્ર અને કક્ષ કલિકાઓ. તો અહીંયા ટોચના ભાગે આવશે એ અગ્રકલિકા કહેવાય. અને અહીંયા જે સાઈડમાં જે આવશે, જ્યાં બ્રાન્ચીસ ઉત્પન્ન થાય, શાખા ઉત્પન્ન થાય, પર્ણ ઉત્પન્ન થાય, તેની કક્ષમાં આવેલી હોય કક્ષકલિકા. કક્ષકલિકામાંથી નવી નવી શાખાઓ બને, નવા નવા પાન બને. બરાબર. પુષ્પ પણ બને કેટલીક વાર. અને અગ્રકલિકા જે હશે એ ટોચના ભાગે આવેલી હોય. યાદ રાખો, અગ્રકલિકાની વૃદ્ધિ થવા દો તો પ્રકાંડની લંબાઈ વધે. થડની લંબાઈમાં વધારો થાય. વનસ્પતિ વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે, ઊંચી થશે. અને કક્ષીય જે કહીએ કલિકાઓ, એનો વિકાસ કરીએ આપણે કક્ષની કલિકાનો, તો વનસ્પતિ ઘટાદાર બને. લીમડો પીપળો એવી રીતે ઘટાદાર બનશે. બરાબર. પ્રકાંડ શરૂઆતમાં કેવું હોય તો કે લીલું હોય. પછી ધીમે 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 કાષ્ટમય બનતું જાય. ઉડી થડ તમે જોયું છે, લીમડા પીપળા વાળું બુડી છે. અને ઘેરો કથ્થાઈ રંગ ધારણ કરશે. રંગ પણ તમને ખબર છે. તો આ હતી પ્રકાંડની સામાન્ય માહિતી. આ સિવાય પ્રકારનું મુખ્ય કાર્ય શું, કામ શું કરે? તો કે કાર્ય એની તરીકે પર્ણ, પુષ્પ અને ફળ એની શાખાઓને એ રીતે ફેલાવવાનું કે જેથી એમાં પાણી, ખનિજ ક્ષાર એટલે કે એ લોકોનો ફેલાવાથી શું થાય? બીજ વિકિરણ થાય, પરાગજ્ઞાનની ક્રિયા થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી રીતે કરી શકાય, એ રીતે ગોઠવવાના. આ સિવાય બીજું કાર્ય, આ પહેલું કાર્ય હતું. બીજું કાર્ય પાણી, ખનિજ દ્રવ્ય અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરાવવાનું. જમીનમાંથી જે મૂળ દ્વારા પાણી શોષાયું હોય તો એ પાણી જે હશે એ પ્રકાંડમાં આવશે. પ્રકાંડમાંથી પર્ણમાં નાખવામાં આવશે, તો એનું વહન કરાવવાનું. આ સિવાય પર્ણમાં જે ખોરાક બન્યો હશે, પર્ણમાં જે ખોરાક બન્યો હશે એનો ઉધ્વ કે અધોગામી એટલે કે ઉપર કે નીચે તરફ વહન કરાવવાનું. આ એના મુખ્ય કાર્યો હતા. આ સિવાય પણ કેટલાક ચોક્કસ પ્રકારના કાર્યો કરે, જેમ કે ખોરાકનો સંગ્રહ કરે, આધાર પણ આપે, રક્ષણ પણ કરે, વાનસ્પતિક પ્રસર્જન પણ કરતા હશે. વનસ્પતિક પ્રસર્જન એટલે વનસ્પતિનો ફેલાવો કરવા માટે જવાબદાર હશે પ્રકાંડ. બરાબર. જે આપણે થોડું ઘણું ભણીશું. તો આ એના વિશિષ્ટ કાર્યો હતા. હવે નીચે તમને એના રૂપાંતરણ આપાય. વિશિષ્ટ કાર્યો. પ્રકાંડમાં હંમેશા લાક્ષણિક રીતે અપેક્ષિત હોય તેવા સામાન્ય લગતા કાર્યો ના કરે. મતલબ કે પર્ણ, પુષ્પ, ફળને ગોઠવવાનું, શાખાઓનો ફેલાવો કરવાનું, ખનિજ દ્રવ્ય, પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન ખોરાકનું વહન કરવાનું. જરૂર નહીં કે એવું જ કરે, એના સિવાય પણ અલગ અલગ કામ કરતું હોય પ્રકાંડ. જરૂર પડે તો બધામાં ના. જેમ કે બટાકા, આદુ, હળદર, જમીનકંદ. જમીનકંદ તમને ચોપડી બતાવી છે, જો આવ્યું જમીનકંદ.
બરાબર. તો એ જમીન કંદ જે કહીએ આપણે, અળવી વગેરેમાં ભૂગર્ભીય પ્રકાંડ જમીનની અંદર પ્રકાંડ થાય. આદુ, હળદર, બટાકા બધા જોયેલા છે. બટેકા જમીનની અંદર થાય. આપણે શું કહેવાય? કંદમૂળ. એટલે ભાઈ મૂળ ના કહેવાય ને પ્રકાંડ કહેવાય. હે કેમ પ્રકાંડ કહેવાય? જમીનમાં થયા ને, જમીનમાં થાય એટલે પ્રકાંડ કહેવાય, કેમ કે એની પાસે શાખાઓ છે, કક્ષકલિકાઓ છે, ગાંઠ છે, આંતરગાંઠ છે, આવા વિસ્તાર છે, પર્ણ ધરાવે છે, માટે પ્રકાંડ કહેવાય. મૂળમાં પર્ણ બર્ણ કશું હોય નહીં. માટે જો બટેકા, આદુ, હળદર બધું જમીનની અંદર થાય માટે ભૂમિગત પ્રકાંડ કહેવાય. જમીનની અંદરથી માટે ભૂમિગત કહેવાય. અને ખોરાકનો સંગ્રહ કરીને માસલ બને માટે બટેકા જુઓ કેવા જાડા જાડા હોય છે, આદુ હળદર કેવું જાડું હોય છે, ગાંઠાળું હોય છે, કેમ કે એમાં ખોરાકનો સંગ્રહ થાય. પછી આ ખોરાકનો સંગ્રહ કરે શું? એ તો જ્યારે એને વૃદ્ધિ પામવાની હોય, જ્યારે એને વિકાસ પામવો હોય, તેની ખરાબ પરિસ્થિતિ આવશે તે વખતે ખોરાકનો સંગ્રહનો ઉપયોગ કરશે. જેમ કે આપણે માંદા પડીએ તો આપણે ખોરાક નહીં ખાતા તો આપણે મરી ના જઈએ. આપણે જે પહેલા ખોરાક ખાધો હશે, એના શરીરમાં સંગ્રહ થયો હશે, બસ એ યુઝ થાય. આપણે જ્યારે બીમાર પડીએ ખોરાક ના ખાઈએ તો આપણા શરીરમાં બધા તંત્રો કેવી રીતે ચાલતા હશે? રુધિરાભિસરણ, શ્વસન, પ્રજનન, પ્રચલન, બધા ક્રિયાઓ થાય કોના આધારે? પહેલા જે ખોરાક ખાધો હતો ને એનો શરીરમાં સંગ્રહ થયો હતો ને, બસ એ ખોરાક યુઝ થાય. તો વનસ્પતિ પણ એવું કરશે. જેટલો ખોરાક બનશે શરૂઆતમાં બટાકાની અંદર, એમાંથી અમુક એવા વાપરશે, વધારાનો બધો બટાકા સ્વરૂપે સંગ્રહ કરે. હવે જ્યારે જરૂર પડે તો એમાંથી યુઝ કરે. બરાબર. પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર. તો આ હતું ખોરાક સંગ્રહ કરતા પ્રકારના રૂપાંતરણો. પરીક્ષામાં પૂછાય ખોરાક સંગ્રહ કરતા પ્રકારના રૂપાંતરણો કયા? તો બટાકું, આદુ, હળદર, જમીન કંદ, અળવી. બરાબર. નેન્સી સીધી રે, તારું નામ વચ્ચે કરીએ હેડ્યું આવે અહીંયા. પ્રકાંડ સૂત્રો. હવે બીજું આવ્યું, કક્ષકલિકામાંથી વિકાસ થાય. યાદ રાખો એંગા, ઇધર આएंगी કક્ષકલિકા પ્રકાંડ હોય તો અહીંયા આવશે કક્ષકલિકા, અને આમાંથી આ રીતે સ્પ્રિંગ જેવી રચનાઓ તમે જોયેલી છે. બસ इसको बोलते हैं प्रकांड सूत्र. કે જે તમે દોરી બાંધી હોય, જે આધાર બાંધ્યો હોય ત્યાં ચોટી જાય, વળગી જાય, અને પછી શું કરે? આરોહણમાં મદદ કરે, ઉપર તરફ જવા માટે મદદ કરે પ્રકાંડને, વનસ્પતિને. ઉદાહરણ તરીકે તુંબરો. તુંબરો શું છે? એક મોટું કુળ છે જેમાં કાકડી, કોળું, તબરું, દ્રાક્ષનો વેલો આ બધું એમાં આવી જશે. આ બધા વેલા હોય જેની અંદર આવા જોવા મળશે. તમે દોરી બાંધો એટલે આ દોરી ઉપર ચોટી જશે અને પછી અહીંયા આગળ પ્રકારનો વિકાસ કરશે. રાઈટ. તો આરોહણમાં મદદ કરતા પ્રકાંડમાંથી ઉત્પન્ન થતા સૂત્રને પ્રકાંડ સૂત્ર કહેવાય. તો એ પ્રકાંડે કામ કર્યું અલગથી. નોર્મલી પ્રકાંડનું કામ શું હતું? ખોરાકનું વહન કરવાનું હતું. બરાબર. પ્રકાંડની કક્ષકલિકા ક્યારેક કાષ્ઠીય એટલે કે કેવી હોય? લાકડા જેવી, કાં તો સીધી, કાં તો તીક્ષ્ણ પ્રકાંડ કંટકોમાં રૂપાંતર થાય. કાંટા બનાવે એમ. પ્રકાંડ કંટક એટલે આવા હોય. આ જે કક્ષકલિકા હોય, ધારો કે આ શાખા બની તો અહીંયા કાંટા ઉત્પન્ન થાય. સૂળ નહીં કહેતા આપણે, સૂળ આ રીતે જોરદાર હોય તો આ કક્ષકલિકામાંથી બન્યા. જેમ કે લખી જો, બોગનવેલ જેવી ઘણી વનસ્પતિઓમાં જોવા મળશે. અરે બોગનવેલ, લીંબુની ક્યાં વાત કરો છો? આપણે જે અમુક કાંટાળી વનસ્પતિ જોઈ હશે, બાવળ બાળ બધા ઘણા બધી વસ્તુ હોય છે કે ચડતા પ્રાણીથી વનસ્પતિને રક્ષણ આપવા માટે આવી રચના ઉત્પન્ન કરે. કેટલાકમાં અગ્રકલિકામાંથી કાંટા બનતા હશે, કેટલાકમાં કક્ષકલિકામાંથી કાંટાઓ બનતા હશે. બરાબર. તેના પ્રકાંડ કંટક કહેવાય. શુષ્ક પ્રદેશ એટલે રણમાં ઉગતી વનસ્પતિઓ, એમાં પ્રકાંડ કેવા હોય? ચપટા હોય, એટલે કે ફાફડા છોડ કે માસલ નળાકાર જેવા હોય. યુફોર્બિયા. એમાં આ જે વનસ્પતિ છે ને એ શુષ્ક પ્રદેશમાં થાય, રણ પ્રદેશમાં. રણ પ્રદેશમાં થાય એટલે શું થાય ખબર છે? રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ જે હોય ત્યાં પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા હોય એ કરવી હોય, પણ સામે બાષ્પોત્સર્જનની ક્રિયા ઘટાડવી પડે ને, કે રણમાં પાણી મળે નહીં. માટે આવી ફાફડા છોડવાળી જે વનસ્પતિ હશે ને એ શું કરે? પાન ગુમાવી દે. હવે પાન ગુમાવી દીધા તો પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે? પર્ણ તો પ્રકાશ સંશ્લેષણ કરે, પણ પર્ણ જ નથી. માટે એનું પ્રકાંડ શું કરશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે. બંધ કરો માઇક. તેઓ હરિતદ્રવ્ય ધરાવતા હશે, પણ પ્રકાંડ, અને પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ. બરાબર. હા, તો આપણે શું કરતા હતા કે ભાઈ આ જે પ્રકાંડ હોય ને, કયા? ફાફડા છોડ, યુફોર્બિયા. થોડીક વારમાં આપણે જોઈએ એનિમેશનમાં કેવું દેખાય યુફોર્બિયા. એ બધાની અંદર પ્રકાંડ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. નોર્મલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે કોણ? પર્ણ. પણ તો પ્રકાંડ પોતે કરે છે. કેમ? કેમ કે પર્ણ જ નહીં. શુષ્ક પ્રદેશમાં થતી વનસ્પતિ, પાણી મળતું નહીં, પાણી મળતું નહીં, માટે પાન ગુમાયા હતા. પાન ગુમાયા હતા તો પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે કરવું? પાણી બચાવવા માટે પાન ગુમાયા તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થઈ ગઈ, તો પ્રકાંડ પોતે કરશે. આ સિવાય ઘાસ,
સ્ટ્રોબેરી વગેરે જેવી કેટલીક વનસ્પતિઓમાં ભૂગર્ભીય પ્રકાંડ નવા નિકેતો એટલે કે ભાગ, નિકેતોનો મતલબ થાય જીવંત ભાગ, બરાબર, એની તરફ પ્રસરણ પામશે. જ્યારે જૂના ભાગો જે હશે એ નાશ પામતા હશે અને નવા ભાગોનું નિર્માણ થતું હશે. ખની અંદર ઘાસ અને સ્ટ્રોબેરીની અંદર કે જમીનની અંદર આ રીતે શાખા ફેલાશે અને જમીનમાં જે નજીકની ગાંઠ હશે એમાંથી નવી છોડ ઉત્પન્ન થશે. આ રીતે નવો છોડ બને, પાછું એ આગળ વધશે, પાછો નવો છોડ બનાવશે, આ રીતે, બરાબર. ફુદીનો અને જુઈ જેવી વનસ્પતિઓમાં મુખ્ય ધરીના તલ ભાગમાંથી ઉપર તરફ પાર્શ્વીય શાખા ઉત્પન્ન થાય. મતલબ કે આ જે શાખા છે અહીંયા આ વનસ્પતિ છે, સમજી લો કે આ છે જુઈ કાં તો ફુદીનો, બરાબર, અને પછી એમાંથી એક શાખા આ રીતે ઉપર તરફ જાય, આમ અર્ધ ગોળાકાર થાય, પાછું જમીન ઉપર આવે અને પછી જમીનમાંથી એ નવો છોડ બનાવો, પાછી આ રીતે ઉપર તરફ જાય, પાછો આગળ નવો છોડ બનાવે. તો આ રીતે જે બનતો હશે એને કહેવામાં આવતો હશે વિરો, કમાન આકાર ભાગ. અને શું કહેવાય? વિરો, વિરોહ, જમીન ઉપર જોવા મળે અર્ધ કમાન આકાર ભાગ, બરાબર. હવાઈ રીતે વિકાસ પામ્યા બાદ કમાન આકાર બનાવે અને પછી જમીન તરફ આવી નવી શૃંખલા ઉત્પન્ન કરે. તેની અંદર ફુદીના અને જુઈમાં આવું જાય. જળ શૃંખલા જળકુંભી વનસ્પતિમાં એક્ઝેક્ટ આ ઘાસ જેવું થાય, સ્ટ્રોબેરી જેવું થાય, પણ પાણીમાં થાય. ફરક આટલો હોય, પણ પાણીમાં જોવા મળતું હશે. ટૂંકી આંતરગાંઠોમાંથી ગુલાબબદ્ધ પર્ણ ઉત્પન્ન થાય. ગુલાબ એટલે નાના, જાડા નાના પર્ણો ઉત્પન્ન થાય. દરેક ગાંઠમાંથી મૂળનો ગુચ્છો ઉત્પન્ન થાય એટલે જે પાણીનું શોષણ કરે. કેળા, અનાનસ, ગુલદાઉદી વગેરેમાં તલ પ્રદેશમાંથી ભૂગર્ભીય પ્રકાંડ બહાર આવે. મતલબ કે આના જેવું જ પણ જમીનની અંદર, મતલબ આ રીતે આ પ્રકાંડ છે, સમજી ગયા? અને આ જમીન છે તો જમીનની નીચેથી પ્રકાંડ આમ વિકાસ પામશે અને તે બહાર આવશે. બહાર આવીને પાછું નવી વનસ્પતિ ઉત્પન્ન કરી. પાછું શું થાય? નીચેથી આવી રીતે નવી પ્રકાંડ આગળ જાય, પછી શું થાય? નવો છોડ ઉત્પન્ન કરે. આ રીતે અહીંયા જમીનની બહાર હતી, જો આ જમીનની ઉપર છે અને આ જમીનની અંદર છે, બંનેમાં ફરક છે ને. આના વિરો કહેવાય, આના અધોભૂસ્તારી કહેવાય. આપણે નીટમાં આના નામ આપી દઈશું કમ્પ્લેટ બધાના, આ કોઈ નામ નહીં આપ્યા. આના વિરો કહેવાય, આના અધોભૂસ્તારી કહેવાય. જમીનની નીચે આડી વિકાસ થાય, કીધું જમીનની નીચે આડી વિકાસ થાય, પછી ત્રાંસી થાય અને બહારના ભાગે આવી નવા પર્ણ પ્રાકૃત બનાવે એટલે કે નવી વનસ્પતિ બનાવે. તો આ હતા પ્રકારના એક્સ્ટ્રા કાર્યો, બરાબર, કે જે અમુક અમુક અહીં તમને આપેલા છે. જેમ કે આ પ્રકારનું સૂત્ર આપ્યું છે, સ્પ્રિંગ એવી રચના. આ કાંટા હતા જો કક્ષ કલિકામાંથી ઉત્પન્ન થતા તેવા. પછી ગાંઠમાંથી વિકાસ પામતા મૂળ, બરાબર. આ વાનસ્પતિક પ્રસર્જન કહેવાય, ફેલાવો કરતો હોય, નવી વનસ્પતિ ઉત્પન્ન કરે. આ રીતે ફેલાય વનસ્પતિ. તમારા ઘરની આગળ ખાલી એક જ તમે પેલું રોપ્યું હોય ને ઘાસ લોન બનાવવા માટે, એક જ ધરો ઘાસ વિકસી હોય ને 15-20 દિવસમાં તો બધી જગ્યાએ લોન થઈ જાય, ઘાસ ફેલાઈ ગયું હશે. તો એ ભૂસ્તારી કહેવાય, ભૂસ્તારી. આમાં ઘણા બધા પ્રકાર આવતા જ્યારે કોઈ લખ્યા જ નહીં. ઉદાહરણ આપી દીધા, ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, વિરો, બરાબર. આ બધા આપણે નીટમાં એક્ઝેક્ટ સવિસ્તાર તમને આપી દઈશું. ઓકે, આજે નીટનો લેક્ચર છે સાંજે. ઓકે, જો જમીનની અંદર થતા પ્રકાંડ છે ને એનું રૂપાંતર પેલું બતાવીશ તમને ચોપડી વાળાએ. અંડરગ્રાઉન્ડ, એક મિનિટ હો, આનો અવાજ વધારી દઉં. તમને અવાજ આવે છે? બરોબર. જમીનની અંદર થતા ને તેવા અવાજ આવે તમને? હા, અવાજ તો ફૂલ છે લે, વાંકે અવાજ નહીં થાય ફૂલ. આ જમીનની અંદર થતું પ્રકાંડ છે. Axillary and terminal parts. There's no food materials. આ કલિકાઓ છે, Fleshy and bulky. આ ગાંઠ કહેવાય કે જેમાં ખોરાકનો સંગ્રહ થાય એટલે આવું બનશે. They show એની ઉપરના ભાગે આવું પ્રકાંડ ઉત્પન્ન થાય, એમાં પર્ણ ઉત્પન્ન થાય. as organs of આ vegetation. પ્રકાશ સંશ્લેષણ કરે, બધો ખોરાક વપરાય અને પછી અમુક વધારાનો ખોરાક અહીં ભેગો થાય Herbivores કલિકાઓ ગાંઠોમાં, present માટે જાડી બને, બરાબર. તો આને ભૂસ્તારી કહેવાય. by the above functions. જમીનની અંદર થાય. underground stem modifications are also called multipurpose stem modifications. Based on the growth patterns and the parts which store food material, ખોરાક તરીકે underground ઉપયોગ થાય એમાં બધાનો. are of 4 types. બીજા ઘણા બધા પ્રકાર છે જમીન અંદર થતા હોય ને તેવા. Rhizome, રાઇઝોમ, જમીન અંદર થતું હોય એટલે. core. 3. Stem tuber. આ રાઇઝોમ,
grows horizontally below the soil. આપણે જે આદુ ને બધું કહીએ ને It રાઇઝોમમાં is આવે, thus eventually differentiated. આ આદુ છે. It contains nodes and internodes. At the nodes, scale leaves are present. It produces adventitious roots from the ventral side. It produces aerial branches as well as reproductive organs from the dorsal side. Axillary buds developed into branches. એક્સ્ટ્રા મૂળ ઉત્પન્ન કરાય છે એને, કે જે These જમીનમાંથી પાણી branches ખેંચે store food અને અહીંયા ખોરાકનો nutrients સંગ્રહ થાય. as well as maintain horizontal growth of the rhizome. Terminal bud develops and produces aerial branches. It remains alive even in drought conditions. Examples: ઉદાહરણ છે Zingiber, એ લાદુ, આખું નામ છે ઝિંજબર. Curcuma longa, Musa paradisica, Canna indica, રાઇઝોમના ઉદાહરણ હતા corn. ક્રોમ. It grows vertically in the soil. It is more or less cylindrical in આપણે appearance. બતાવશે. It bears nodes and internodes. એની પાસે ગાંઠ ઉપર The શાખા nodes and આંતરગાંઠ ને leaves બધું are હોય. present. The axillary buds produce daughter crops. એટલે કે Individual bud કલિકાઓ બનાવે એમ. and produces aerial shoot. Aerial shoots synthesizes food, which is stored in corn. So corn becomes tuberous. Adventitious roots normally develop from the base, but sometimes also from the sides. Some of the special adventitious roots kept the corn at a particular depth in the soil. These roots are called contractile roots or bull roots. Colocasia. Examples: Amorphophallus, stem tuber, underground stems. આ પણ જમીનની અંદર જ from થતા the હોય. underground branches of the plant body. કંદમૂળ કહીએ ને આપણે બધા, બટેકા ને બધા આમાં આવશે. The tips of the પેલું આદુ ને underground હળદર ને branches બધું store હતું. food and become tuberous. આમાં બટેકા ને These બધા small આવશે. tips of the underground branches are called સેલેનમ stem tubers. ટ્યુબરોઝમ. Examples: Solanum tuberosum, potato, પોટેટો. starch is stored in the stem tubers. Oleanders tuberosus, Jerusalem, artichoke, inulin is stored in the stem tubers. Sticus tuberfera, Sticos is stored in the stem tubers. Structure of potato stem tuber. Potato is a native of South. બટેકાની વાત છે. It was introduced into India by Portuguese. In India, extensive research on potato. આમાં જે ખાડાવાળો ભાગ હોય એને કલિકા કહેવાય. Research Institute. ખાડાવાળા ભાગમાં બધા કલિકા કહેવાય, એ ઉગી નીકળે અને એમાંથી શું થતું હશે જો સન આ કીધું ને એની આંખ કહેવાય ખાડાવાળા ભાગનો. It is covered by એ brown. ઉગી નીકળે એટલે કલિકા બને, કલિકાઓ પછી વિકાસ થાય, એ જમીનની બહાર જાય. Each eye represents the nose. Each eye એમાંથી possesses પર્ણ a અને બધું single ઉત્પન્ન થાય. star and an axillary bud in its maxilla. The scar represents the position of scale leaf, help in vegetative propagation. એટલે કે વાંસળી પ્રસજન માટે જવાબદાર છે. બસ પતી ગયું અહીંયા. શું પારો Grammarly is your personal writing assistant. અહીંયા છે ને આખો પાઠ આપ્યો છે આને. Flowering plants or angiosperms are one of the most diverse groups of આ plants. તો found જોયું around હતું ને the તમે લોકોએ. world. Swells up and stores food for the plant. આ જોયું હતું ને તમે લોકોએ. હા એટલે આ દોડાઈ દઈએ આપણે પહેલા અને આપણે લઈ દઈએ અહીંયા. હા આ વેલા વાળું આવી ગયું. ચલો બરાબર, આ પ્રકાર છે. Apart from પ્રકારમાંથી these functions, the stems of many plants get modified to perform functions like storing food, providing support, protection, ખોરાક સંગ્રહ કરતા, આરોહણમાં મદદ કરતા, રક્ષણ કરતા, વાનસ્પતિક પ્રસર્જન કરતા મૂળના પ્રકારો હતા. આ ખોરાક સંગ્રહ માટે. બટાકા, આદુ, હળદર, આ હળદર છે. underground stems of some plants like potato, turmeric, ginger, and colocasia are modified for storing food. ખોરાકનો સંગ્રહ કરતા મૂળ. એમાં ખાડાવાળો ભાગ હમણાં કીધું આપણે, એની આંખ કહેવાય. એ આંખમાંથી કલિકા ઉત્પન્ન થાય, એ કલિકાનો વિકાસ થાય એટલે નવા બટેકા બને. In some plants like આ છે આરોહણ માટે. જે આપણે તુમરો કીધો, તુમરો એ બધા એમ. જેમાં કાકડી, કોળું, તરબૂચ એનું કુળ આખું અને દ્રાક્ષના વેલા. એમાં તમને બતાવ્યું જો સ્પ્રિંગ જેવી રચનાઓ આધાર સાથે ચોંટી જાય અને આરોહણમાં મદદ કરે. આ કાંટા બતાવ્યા.
રક્ષણ કરતી રચનાઓ કક્ષકલિકા કહેવાય. એક્ઝિલરી એટલે કક્ષકલિકાઓ, બરાબર, કે જેની અંદરથી શું થતું હશે, આવી રીતે કાંટા ઉત્પન્ન થાય. થોરણ એટલે કાંટા જે અણીદાર હોય. એમાં બોગનવેલિયા, લીંબુ, જે આપણા દાડમ કહીએ, ઓરેન્જ, એમાં જોવા મળશે. જાસ્મિન એટલે એ જ. મિન્ટ એટલે ફુદીનો કહેવાય. મિન્ટનો મતલબ ફુદીનો. આમાં શું થતું હશે કે પાતળી શાખા ઉત્પન્ન થાય અને વિકાસ પામી કમાન આકાર આગળ વધે, કમાન આગળ બનાવે. અને વનસ્પતિનું પ્રસર્જન કરે એટલે કે વનસ્પતિનો ફેલાવો કરે. કેળા, બનાના, અનાનસ, ગુલદાઉદી, જમીનમાંથી નીચેના ભાગેથી શાખા ઉત્પન્ન થાય અને પછી ત્રાસી થઈને ઉપર તરફ આવે અને નવી વનસ્પતિ બનાવે. માટે આપણે અડધો ભૂસ્તારી કીધેલું. પર્ણપ્રરો, લીફી શૂટ એટલે આ ફાફડા થોર અને યુફોર્બિયા, આ બંને એ જ છે. કેમ કે એનું